મિત્રો આરટીઈમાં જેના ફોર્મ રિજેક્ટ થયા છે એમને જે મેસેજ આવે છે કે તમારું ફોર્મ જિલ્લા કક્ષાએ રિજેક્ટ થયું છે, તો ખાસ ધ્યાન રાખો કે એમને હજુ એક મોકો આપવામાં આવશે. આ જે આરટીઈની પ્રક્રિયા છે એની અંદર તમે જોશો તો જે પ્રક્રિયામાં ફોર્મ ભરવાની તારીખ જે છે એ 26 તારીખ સુધી છે. પછી 28 તારીખ સુધી એ ફોર્મનું રિજેક્ટ થયું કે એપ્રૂવ થયું એની માહિતી મળશે. અને પછી 1 થી 3 તારીખ 1/4/2024થી 3/4/2024 સુધી જેમને પણ ફોર્મ રિજેક્ટ થયા છે, ડોક્યુમેન્ટના કારણે રિજેક્ટ થયા છે, તે 3 દિવસ તમને આપવામાં આવશે કે 3 દિવસની અંદર તમારે એ ફોર્મની અંદર જે કોઈ પણ ડોક્યુમેન્ટની ખામી છે એ પૂરી કરીને અપલોડ કરવાના છે. એટલે કોઈ એવો મેસેજ ના લેવો જોઈએ કે હવે અમને આરટીની અંદર એડમિશન નહીં મળે, ફોર્મ રિજેક્ટ થયું છે, ડોક્યુમેન્ટના લીધે થયું છે, તો તમને જણાવવામાં આવશે ને એ ડોક્યુમેન્ટ પાછું વ્યવસ્થિત તમારે જે ફોર્મેટ એ લોકોએ માંગ્યા છે એ રીતના કરી એ તમારે 1 થી 3 તારીખની અંદર જમા કરાવી દેવાના છે. બીજી કંઈ પણ માહિતી છે તો આપણે વિડીયોમાં મૂકીએ છીએ કે ડોક્યુમેન્ટ રિલેટેડ ઘણાને પ્રોબ્લેમ આવે છે, તે તમે વિડીયો જોશો તો બધી માહિતીની અંદર મળી જશે.